પશ્યંતી જ્ઞાન ચક્ષુષા શ્લોક બોલીએ આપણે 10મા શ્લોકનો 15મા અધ્યાયના છેલ્લું ચરણ. પશ્યંતી એટલે ઓળખવું, જ્ઞાનથી, ચક્ષુષા જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખ. હવે ખરેખર જ્ઞાન ના હોય ને તો આપણે એને ઓળખી શકીએ. જે ભાઈને આપણે જ્ઞાન હોય ને એને આપણે એમ કહીએ કે હું એને ઓળખું છું. એ ભાઈનું જ્ઞાન આપણને ના હોય ને તો એ ભાઈ કોઈ અજાણ્યા છે મને ખબર નથી. એમ આ ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું. પાછું માણસને ભૂલવાના બધા પ્રકારો જુદા હોય. હા, જ્ઞાનથી ઓળખે ખરો, પણ જાણી જોઈને ઓળખવાનું ભૂલી જાય. આપણે નથી જીવનમાં. જૈનમાં પછી બચપણ આવ્યું તો આપણે રમતમાં ઘર પણ ભૂલી જઈએ, પણ બચપણ પછી જુવાની આવી એટલે બચપણ ભૂલી જાય. જુવાનીમાં ભણતર આવી એટલે અભણને ભૂલી જાય. ભણી લીધા પછી પરણાય એટલે મા બાપને ભૂલી જાય. અને પૈસા વાળો થયો એટલે ગરીબને ભૂલી જાય. આગળ જતા કોઈ તે નીકળ્યો આગળ ને મિત્રને ભૂલી જાય. અને બુઢાપો આવે ને એટલે આ બધા ભૂલી જાય, અને જેટલાને ભૂલી ગયો એટલા બધા યાદ આવે. બુઢા થયા, નિવૃત્ત થયા પછી કે બચપણ આવું હતું, જુવાની આવી હતી. હા, ગરીબ આવો હતો, મિત્ર આવો હતો, આ બધું પછી યાદ આવે. તો એ પહેલેથી જાણી લેવું સારું જ્ઞાન હતી કે આપણે પણ એવા થવાના છીએ. તો ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 35મા શ્લોકમાં ભગવાન આપણને કે સ્વધર્મનું પાલન કરવા વાળા મનુષ્યની દ્રષ્ટિ ધર્મ ઉપર રહે છે. સ્વધર્મનું પાલન. હવે અહીંયા ચતુર્વર્ણ વ્યવસ્થામાં આપી છે. ક્ષત્રિય પોતાના ધર્મનું પાલન કરે, બ્રહ્મ પોતાના ધર્મનું પાલન કરે, વૈશ્ય પોતાના ધર્મનું પાલન કરે. આજે બધા જ પોતાના ધર્મનું એટલે કર્તવ્યનું પાલન કરવામાં ઊણા ઉતરે છે. વૈશ્ય પણ ઓછું આપીને જાદુ લેવું, ક્ષત્રિય પણ પગાર લઈને રક્ષણ ના કરવું. આજના કાળમાં હાલે જ છે. બ્રાહ્મણ પણ પૂરા પૈસા લઈને વિધિ ના કરે. એટલે બ્રાહ્મણ બારું કોઈ વેરી નથી હો. હા, પણ મને વેરી ગણે નહીં. પણ આ તો કહેવાનું, વૈશ્ય પણ પગાર લઈ, મહેનતાણું લઈ અને પૂરું કામ આપે નહીં. એમાંય સરકારી કર્મચારીઓ તો જાય મોડા, ત્યાં જઈને ગપાટા મારે, ચા પાણી પીએ, અને પછી હા ખાવાનો ટાઈમ થાય એટલે ત્યાં 2 કલાક ગપાટા મારે. પછી પેલા અધિકારીઓ પાસે જાય ને એટલે કે તમારી ફાઇલ આવી નથી, અમારી પાસે ટાઈમ નથી, તમારે થોડું એકલું જ કામ છે. ત્યારે ખબર પડે કે આ 2 મોઢારા પાડા. હા ભાઈ, કોઈ ખોટું ન લગાડતા. લક્ષ્મણને ના પાડી હતી વનમાં ગયા ત્યારે ઉત્તર દિશામાં જાતો નહીં. રામે ના પાડી હતી. અદભુત રામાયણમાં પ્રસંગ છે કે ઉત્તર દિશામાં ન જાતો, બાકી બધી જાજે. એ બાજુ તેથી વિચારમાં આયલો ગયો તો એને જોયું કે હાથ ઘડા ઠલવાય તો માટલું ગોરો અધૂરું રહે, અને ગોરો ઠલવાય તો હાથ માટલા ભરાઈ જાય. અને એક પાડો જોયો, એક બાજુ શેલડીનો વાળય ખાય ને એક બાજુ વાયડે ખાય તોય ભૂખો ને ભૂખો. એટલે લક્ષ્મણ વિચારમાં પડી ગયા. આવ્યા ને ત્યારે એના મનમાં વિચાર હાલતો હતો. એટલે એને એવું કીધું, ભગવાને પૂછી લીધું કે કેમ આજે લોચા માર્યા ગીતાબેન? આજે કોઈ હતું જ નહીં અહીંયા, પાછા ગયા ગીતા ભાગવત. આજે કોઈને કહ્યું જ